બાપા સીતારામ વાલા મિત્રો, આજે તમને બગદાણાના દર્શન કરાવીશું. તો પહેલાં જઈશું આપણે કાળ ભૈરવ દાદા બાપાને પ્રસન્ન થયા હતા એવા કાળ ભૈરવ દાદાના દર્શન કરીશું. ત્યાંથી આપણે જઈશું સમાધિ મંદિર, જ્યાં બાપાએ સમાધિ લીધેલી હતી. આ બાપાની સમાધિના મંદિર છે. ત્યાંથી આપણે થોડાક આગળ જઈશું તો આ ધ્યાન મંદિર છે, જ્યાં ધ્યાન મંદિર બાપા ધ્યાન કરતા હતા એવા બાપા વડના નીચે જે ધ્યાન કરતા હતા એ ધ્યાન મંદિર છે. તો તમે જોઈ શકો છો આ ધ્યાન મંદિરના દર્શન કરીએ. ત્યાંથી થોડાક આગળ જોઈએ તો ધ્યાન મંદિરમાં જ્યાં વડના થડમાં બાપાના દર્શન થાય છે તમે જોઈ શકો છો. તો થોડાક આગળ જઈએ છો તો આપણે બાપાની ધજાના દર્શન કરીશું. જો આ બાપાની ધજાના દર્શન છે. અને ત્યાંથી જઈશું તો બાપા જ્યાં રહેતા હતા એ ગાડી મંદિર છે. તો આ ગાડી મંદિર છે જ્યાં બાપાએ જન્મ સુધી કાઢ્યો છે એવા ગાડી મંદિરના દર્શન કરીશું. ત્યાંથી થોડા આગળ જઈએ તો આપણે મૂર્તિ મંદિર છે, જે મૂર્તિ મંદિરના તમને દર્શન કરાવું. તો જો આ બાપા મૂર્તિ મંદિરના દર્શન સાક્ષાત બાપા બેઠા હોય ને એવું લાગે છે એવા બાપાના દર્શન કરીશું. તો ભવના ભેડો પાર થઈ જાય મારા વાલા. જો આ બાપાના દર્શન કરીશું, કેટલા નાઈસ લાગે બાપા મારા. ત્યાંથી આપણે થોડાક જઈશું ઉપર તો આપણે આ રામજી મંદિર તરફ. રામજી મંદિરના ફર્સ્ટ ફ્લોર ઉપર છે રામજી મંદિર, ને રામજી મંદિરના દર્શન કરીશું. આ જો એમના દર્શન કરશું ને તો ભવનો ભેરો પાર થઈ જાય મારા દાદાના દર્શન કરીશું. જો આ આપણા છે હનુમાન દાદા, જેઓ એમના રક્ષા કરતા હતા એવા હનુમાન દાદાના દર્શન કરાવીશું. ત્યાંથી બાપાના જે પ્રસન્ન થયા હતા એવા અન્નપૂર્ણામાં, જ્યાં કોઈ દિવસ ભંડારો ઘટતો નથી એવા બાપા અન્નપૂર્ણા માના દર્શન કરીશું. જો આપ જોઈ શકો છો બાપા અન્નપૂર્ણા માના દર્શન કરીએ. બોલો બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ.